વડોદરામાં ઈ બસ ડ્રાઈવરની રીલ મામલે વીએમસીની કડક કાર્યવાહી। જેબીએમ ઇકો લાઇફ કંપનીનો સંબંધિત ડ્રાઈવર તાત્કાલિક ટર્મિનેટ। જેબીએમ કંપનીના ડાયરેક્ટર અને જનરલ મેનેજરને વીએમસીએ પાઠવી છે નોટિસ। લોકાર્પણ કાર્યક્રમમાં જતી વખતે ડ્રાઈવરે બનાવી હતી આ રીલ। ડ્રાઈવરનું કૃત્ય અત્યંત નિષ્કાળજીભર્યું હોવાનું વીએમસીનું નિવેદન। લોકાર્પણના દિવસે જ તમામ ડ્રાઈવરોને મોબાઈલનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ હતી। સીએમ અને કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં પ્રોટોકોલનું પાલન કરવા કડક સૂચના અપાઈ હતી। નાગરિકોની સુરક્ષા સાથે છેડા કરનારું કૃત્ય સહન નહીં કરાય। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જેબીએમ કંપનીને કડક પાલન કરવા સૂચના। વિડિયો તેના સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો। શું સમગ્ર મામલો છે? હાલ અમને માહિતી મળી છે એ મુજબ આપને જણાવવા માંગીશ કે આ રીલ તેઓ દ્વારા જે લોકાર્પણ કાર્યક્રમ પર જતી વખતે બનાવવામાં આવેલી અને જે ખૂબ જ નિષ્કાળજીભર્યું કૃત્ય તેઓ દ્વારા કરેલ છે તે બાબતે અમારા દ્વારા જેબીએમ ઇકોલાઇફ કંપની જે છે તેઓને કડક સૂચના આપીને તેઓને તાત્કાલિક રિમૂવ કરવામાં આવેલા છે, ટર્મિનેટ કરવામાં આવેલા છે અને અમારા તરફથી જેબીએમ કંપનીને તેમના ડિરેક્ટરને અને જનરલ મેનેજરને નોટિસ પાઠવવામાં આવેલી છે। આગામી સમયમાં આ પ્રકારની કોઈ બેદરકારી ન દાખવે તે માટે કયા પ્રકારના પગલાં લેવાય? આગામી સમયમાં અને ખાસ કરીને લોકાર્પણના દિવસે જ અમે ટ્રેનિંગ પણ દરેક ડ્રાઈવરને આપેલી। તેમાં તેઓને અમે કડક સૂચના આપેલી કે કોઈએ પોતાનો મોબાઈલ પણ બહાર નથી કાઢવાનો અને સીએમ સર અને જ્યારે પણ કોઈ પણ ઓનરેબલ યુનિયન મિનિસ્ટર, સીએમ સર અને એ લોકો હાજર હોય ત્યારે પ્રોટોકોલના ભાગરૂપે પણ આપણે તેમનો ફોટો પણ નથી લઈ શકતા। ત્યારે આ પ્રમાણેનું કૃત્ય જે કર્યું છે એ સદંતર ન ચલાવી લેવાય। બીજી તરફ જો નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીએ તો પણ આ કૃત્યને ખૂબ જ નિંદા કરું છું અને ભવિષ્યમાં જેબીએમ અને તેઓના સ્ટાફ આનું સખ્ત પાલન કરે, આનું ધ્યાન રાખે અને નાગરિકોનો જીવ ન જોખમાય તેની તકેદારી રાખે તેવું સૂચન કરું છું।